શું તમે જાણો છો કે હવે ગુજરાતમાં એક જ નંબરથી તમામ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે? ચાલો જાણીએ શું છે ડિજિટલ જનરક્ષક હેલ્પલાઇન અને કેવી રીતે કામ કરે છે તે. હાય, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હવે ઇમરજન્સી માટે અલગ અલગ નંબર ડાયલ કરવા નહીં પડે, કેમ કે સરકારે જાહેર કરી છે નવી જનરક્ષક હેલ્પલાઇન, જેનો નંબર છે 112. આ એક એવો નંબર છે જેનાથી પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા સહાય જેવી તમામ તાત્કાલિક સેવાઓ એક જ કોલથી મળી શકે છે. અગાઉ જ્યાં અલગ અલગ નંબર ડાયલ કરવા પડતા હતા, જેમ કે પોલીસ માટે 100, એમ્બ્યુલન્સ માટે 108, તે બધા માત્ર હવે 112 કોલ કરવાથી તરત જ ઉપલબ્ધ થશે. આ હેલ્પલાઇનનો મુખ્ય કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે કાર્યરત છે અને દરેક શહેર અને જિલ્લાના કંટ્રોલ રૂમ પણ PCR વાનના રિસ્પોન્સનું મોનિટરિંગ કરે છે. ખાસ વાત એ છે કે હવે રાજકોટ સહિતના શહેરોમાં PCR વાન પર 100ની જગ્યાએ 112 લખેલું જોવા મળશે, એટલે કે શહેર હવે ડિજિટલ સુરક્ષા તરફ આગળ વધી રહ્યું છે. આ સેવા મોબાઈલ અને લેન્ડલાઇન નંબર બંનેમાંથી ડાયલ કરી શકાય તે માટે અવેલેબલ છે અને તે સંપૂર્ણ રીતે મફત છે. જ્યારે તમે 112 પર કોલ કરો છો ત્યારે તમારા લોકેશનના આધારે નજીકની PCR વાનને ડિજિટલ રીતે એલર્ટ મોકલવામાં આવે છે. વાનમાં GPS, ટેબ્લેટ, ઇમરજન્સી લાઇટ, ફર્સ્ટ એડ બોક્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. દરેક PCR વાનના સ્ટાફને SOP મુજબની તાલીમ પણ આપવામાં આવી છે. સાથે જ સહાયકના કોલ બાદ 48 કલાકમાં અરજદારોનું ફીડબેક પણ લેવામાં આવશે, એટલે કે સેવા માત્ર ઝડપી નહીં પરંતુ જવાબદારી સાથે પણ મળશે. આ હેલ્પલાઇન 2019માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 7 જિલ્લાઓમાં શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં 1.49 કરોડથી વધુ ઇમરજન્સી કોલ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરી ચૂકી છે. ત્યારે હવે આ સેવા તબક્કાવાર રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ટૂંક સમયની અંદર અમલમાં આવશે. હાલ આ સેવા રાજકોટમાં કાર્યરત છે અને રાજકોટમાં 17 PCR વાન ઉપલબ્ધ પણ છે, જ્યારે વધુ 16 PCR વાનને મંજૂરી મળી ગઈ છે. આવી જ યુઝફુલ માહિતી જાણવા માટે જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ.